એક બાળક સ્કૂલ બેગ લઈને ભણવા માટે તૈયાર બેઠું છે. પોતાના ભવિષ્યના સપના જોઈ રહ્યું છે. પણ થોડાક જ દિવસમાં તેના માતા પિતાએ આખું ઘર સમેટીને બીજી જગ્યાએ ચાલ્યા જવું પડે છે અને તેની શાળા પાછળ રહી જાય છે. આમાં આ બાળકનો કોઈ વાંક નથી, તેના સપનાઓનો પણ કંઈ વાંક નથી, પણ તેનું આખું જીવન સતત સ્થળાંતર સાથે જોડાયેલું છે. ગુજરાતના કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના રણ વિસ્તારોમાં વસતા હજારો અગરિયા પરિવારોના બાળકો વર્ષોથી આ જ વાસ્તવિકતા સાથે જીવી રહ્યા છે. પણ હવે ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સાર એવો નીકળે છે કે હવે બાળકો શાળા પાસે નહીં જાય, શાળા ખુદ બાળકો પાસે આવશે. દેશના કરોડો લોકોના રસોડામાં પહોંચતું મીઠું તૈયાર કરનારા આ અગરિયા પરિવારોનું યોગદાન બહુ ઓછા લોકો જાણે છે. આ સમુદાય એ લોકો છે જે કચ્છ અને સૌરાષ્ટ્રના રણમાં મીઠું પકવીને આખા દેશને મીઠું પૂરું પાડે છે. પણ તેમનું જીવન અત્યંત કઠિન હોય છે. રણમાં તાપમાન સતત 45 થી 50 ડિગ્રીની પાર હોય છે. ચારે બાજુ સફેદ મીઠું, પાણીની ભારે તકલીફ, આરોગ્યની ગંભીર સમસ્યાઓ અને મહિનાઓ સુધી ચાલતું એકાંત જીવન. મીઠું પકવવાની પ્રક્રિયા દરમિયાન તેઓ આખો ઉનાળો રણમાં રહે છે. તેમનો કોઈ એક જગ્યાએ કાયમી વસવાટ નથી હોતો. મોસમ પ્રમાણે તેમને અલગ અલગ વિસ્તારોમાં સ્થળ બદલવું પડે છે અને આ જ મોસમી હિજરતના કારણે તેમના બાળકોનું શિક્ષણ સૌથી મોટી મુશ્કેલી બની જાય છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મુશ્કેલી તો માત્ર કમાવા જતા માતા પિતાને જ પડે છે, પરંતુ વાસ્તવમાં સૌથી મોટું નુકસાન બાળકોના ભવિષ્યને થાય છે. કારણ કે જ્યારે પરિવાર કમાવા માટે સ્થળાંતર કરે ત્યારે બાળકનું શિક્ષણ તૂટી જાય છે. નવો વિસ્તાર, નવી વ્યવસ્થા, નવી મુશ્કેલીઓ અને ઘણી વખત બાળકો શાળાથી જ દૂર થઈ જાય છે. કલ્પના કરો, જો દેશનું કોઈ બાળક ભણવા માટે અંદરથી તૈયાર હોય પણ ભૌગોલિક મર્યાદાઓને કારણે તેની પાસે શાળા જ ન હોય તો તેનાથી મોટી દુર્ભાગ્યની વાત શું હોઈ શકે? અને આ જ પીડાનો અંત લાવવા માટે આ વર્ષના શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાત સરકારે 28 વિશેષ સ્કૂલ ઓન વ્હીલ્સ એટલે કે રણ શાળા બસો શરૂ કરી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતે આ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. આ બસો સીધી કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને મોરબી જિલ્લાના રણ વિસ્તારોમાં અગરિયા પરિવારો સુધી પહોંચશે. એટલે હવે તેમના બાળકોએ શાળા સુધી જવાની જરૂર નથી, શાળા પોતે તેમની પાસે જશે. પણ યાદ રાખજો, આ કોઈ સામાન્ય સરકારી બસ નથી. આ એન્જિનિયરિંગ અને શિક્ષણનો અદ્ભુત સમન્વય છે. જીએસઆરટીસીની નિવૃત્ત બસોનો વેસ્ટ ટુ બેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રણના આકરા તડકામાં પણ સરળતાથી કામ કરી શકે તે માટે આ બસોની છત પર સોલર પાવર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ચાલતી ફરતી શાળાઓમાં સ્માર્ટ ટીવી, ડિજિટલ લર્નિંગ મટીરિયલ, ઇન્ટરેક્ટિવ ટીચિંગ ટૂલ્સ અને બાળકો માટે સુવિધાજનક ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. અર્થાત રણના અંતરિયાળ વિસ્તારોમાં રહેલું બાળક પણ હવે એ જ પ્રકારનું ડિજિટલ શિક્ષણ મેળવી શકશે જે શહેરના બાળકોને મળે છે. ગુજરાતમાં સ્કૂલ ઓન વ્હીલ્સનો વિચાર નવો નથી. 2022માં અમદાવાદમાં એએમટીએસની નિવૃત્ત બસોને ક્લાસરૂમમાં ફેરવીને સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા અને કચરો વીણતા બાળકોને શિક્ષણ સાથે જોડવાનો આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો હતો. એટલે આજની રણ શાળા એ કોઈ પ્રયોગાત્મક જાહેરાત નથી, પણ પહેલેથી સફળ સાબિત થયેલા મોડલનું મોટું વિસ્તરણ છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ એ માત્ર સરકારી કાર્યક્રમ નથી, આ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું એક સામાજિક આંદોલન છે. 2003માં જ્યારે આની શરૂઆત થઈ ત્યારે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ 37% વધુ હતો. પણ છેલ્લા 2 દાયકાથી મંત્રીઓ, અધિકારીઓ અને આખું તંત્ર દર વર્ષે ગામડે ગામડે જઈને બાળકોને શાળામાં દાખલ કરાવે છે. પરિણામે આજે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ ઐતિહાસિક રીતે ઘટ્યો છે અને 1%થી પણ નીચે આવી ગયો છે. સ્માર્ટ ક્લાસરૂમ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ડિજિટલ મોનિટરિંગ અને શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગને કારણે સરકારી શાળાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. વર્ષો સુધી સવાલ એ હતો કે રણના આ બાળકોને શાળા સુધી કઈ રીતે પહોંચાડવા. ગુજરાતે તેનો જવાબ શોધી લીધો છે. બાળકોને શાળા સુધી લાવવાને બદલે શાળાને જ બાળકો સુધી પહોંચાડી દેવામાં આવી છે. કદાચ એટલા માટે જ આ 28 બસો માત્ર બસો નથી, પણ હજારો બાળકોના સપનાઓને પૈડા લગાવવાનો પ્રયત્ન છે.
અને કદાચ આવનારા વર્ષોમાં કોઈ ડૉક્ટર, કોઈ વૈજ્ઞાનિક, કોઈ આઈએએસ અધિકારી પોતાની સફળતાની કહાનીમાં આ રણશાળાઓનો પણ ઉલ્લેખ કરશે. કારણ કે ક્યારેક એક બસ માત્ર મુસાફરી માટે નથી હોતી, ક્યારેક એક બસ આખા સમુદાયનું ભવિષ્ય પણ લઈને ચાલતી હોય છે. અગર આ સમુદાયના બાળકોનું ભવિષ્ય સુધારતી અને શિક્ષણનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચાડતી ગુજરાત સરકારની આ રણશાળા પહેલ વિશે તમે શું કહેશો? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.